જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્નેટરટમાં આપ સૌનું સ્વાગત છે. સો આજે આપણે જોઈએ કે આવાવાળા નેક્સ્ટ 15 ડેઝની વાઇબ્રેશન એન્જલ્સ તરફથી કેમની રહેવાની છે. નેક્સ્ટ 15 ડેઝ માટે એન્જલ્સ શું મેસેજીસ આપી રહ્યા છે. સો લાસ્ટ કાર્ડ જે બી છે ડેકનું એ કિંગ ઓફ સોર્ટ્સનું છે. એ થોડું ઓથોરિટીવાળું દેખાઈ રહ્યું છે, થોડું કંટ્રોલિંગ દેખાઈ રહ્યું છે કે કોઈ તમને કંટ્રોલ કરવાનો ટ્રાય કરશે. સો લેટ્સ સી જોઈએ કે બીજા કાર્ડ શું કહેવા માંગી રહ્યા છે. ઓકે, કોઈ નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે, કોઈ નવો ગ્રોથ આવી રહ્યો છે. તમે જો કોઈ ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ક્યાંક જે બી બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો, કાં તો તમારી કોઈ બી એપ્લિકેશન જે અત્યાર સુધી સ્ટક હતી એ અપ્રૂવ થતી દેખાઈ રહી છે. લેટ્સ સે કે બીજું કાર્ડ શું કર્યું છે. યસ, હવે આ પ્રોસેસમાં તમને જે બી સલાહ સૂચન આપે છે, જે બી તમને હેલ્પ કરી રહ્યા છે, તમારા ફ્રેન્ડ છે, કાં તો તમારા ફાધર છે, કાં તો તમારા જે બી ભાઈ બહેન છે, જે બી તમને જે સલાહ સૂચન આપે છે, એમની વાત સાંભળીને તમારે ડિસિઝન લેવાની જરૂર છે. લેટ્સ સી કે હજી લાસ્ટ કાર્ડ શું કર્યું છે. ઓકે, અત્યાર સુધી તમારું જે બી લોસ થયો છે, આ એપ્લિકેશન પાછળ તમે જે એક્સ્ટ્રા પૈસા બી ખર્ચ્યા છે એ બી તમને વર્થ ઇટ લાગશે. સો જો તમે તમારા ફેમિલી મેમ્બર કે તમારા બ્રધર કે તમારા ફ્રેન્ડ છે કે તમારા ફાધર છે, જે તમને આ પ્રોસેસમાં કે તમારા જે બી આવાવાળા ઇન્વેસ્ટમેન્ટમાં, તમારા ગ્રોથ માટે, તમારી ઓપોર્ચ્યુનિટી માટે જે તમને સલાહ આપશે, એની ઉપર તમે જો કામ કરશો તો તમે અત્યાર સુધીનો જે બી લોસ ફેસ કર્યો છે એ તમે રિકવર કરી શકશો. તો એમની સલાહને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાની જરૂર છે. સો આ મેસેજીસ હતા નેક્સ્ટ 15 ડેઝ માટે. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ. જય માતાજી.